હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન. એમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 પ્રકરણ નંબર 1માં પ્રશ્ન નંબર 3B. ઓકે, ચલો શરૂ કરીએ. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન તમે જોવું જોઈએ. તમને સૌથી પહેલો પ્રશ્ન કયો આપ્યો છે? આપણે જોઈએ કે આપણને સૌથી પહેલો પ્રશ્ન આપ્યો છે કે -3/8 ગુણ્યા 28/25 -3/8 ગુણ્યા 3/25. આપણને એમ કીધું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને દાખલાઓનો ઉકેલ મેળવો. કે ને, ચલો હવે તો કે તમે એક વસ્તુ જોવું છે તો કે આ બંને સમાન છે ને, આ બંનેના સમાન છે. ઓકે, બરાબર. અને હું એક વસ્તુ જોઉં તો આ બંને કિંમત તો સાવ એક સરખી છે, બરાબર ને? તો હું એક કામ કરું તો કે આ બંનેને બહાર કાઢી લઉં, સામાન્ય કાઢી લઉં તો કે હા નીકળી જાય. ચલો કાઢી લો જોઈએ આ રીતે. તો એને તમે કયા નિયમનો ઉપયોગ કર્યો એમ કહી શકો? તો એનો આપણે કહી શકીએ કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા. ઓકે ને, ચલો હવે તો કે આપણે એમાં જોઈએ. પહેલા હું એને સામાન્ય કાઢી લઉં આ રીતે, 3/8. ઓકે ને, ચલો મેં આને સામાન્ય કાઢી લીધું. હવે જોવું જોઈએ કૌંસમાં વધ્યું શું તો કે આ તો નીકળી ગયું, અહીંયા વધ્યું 28/25. તો કે આ નીકળી ગયું, અહીંયા વધ્યું -3/25. ઓકે, ચલો -3/8 છેદ સમાન છે, એક વખત લખો તો કે હા ભાઈ ચાલે જ ને. 28માંથી 3 બાદ કરો જે કેટલા આવે છે તો કે આવશે 25. ભાઈ કેટલા આવે છે? 25/25. જવાબ આવ્યો 25 × 1 = 25, એટલે જવાબ આવ્યો -3/8. બસ આજ તમારો દાખલો નંબર 1 અહીં પૂર્ણ થાય છે મિત્રો. હવે જો તો પ્રશ્ન નંબર 2 જો. ઓકે, ચલો એમાં મેં એક મિનિટ, આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ જોવું જોઈએ. તો કે ચલો સંખ્યા તો એક કોઈ સમાન એમાં છે નહીં, પણ જોવું જોઈએ બધાના છેદ સમાન છે. તો હું એક કામ કરું તો જેની પાસે છેદ સમાન છે એ સંખ્યાઓને બાજુમાં લઈ લઉં. એનો મતલબ કે હું ક્રમ ચેન્જ કરું છું. તો તમે શું લખશો તો કે લખવાનું કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરતા. ઓકે ને, ચલો હવે તો કે 11/18 ની બાજુમાં લઈ લઈએ, +7/18 +23/19 ની બાજુમાં લઈ લઈએ, -4/19. છેદ સમાન છે, એક વખત લખો તો ચાલે. 11 + 7 +19/19 અંશમાં 23 - 4 કરવો જોઈએ, બંનેનો સરવાળો કરવો જોઈએ. 18/18 +19/19, 18 × 18, 19 × 19 બરાબર 1 + 1 = 2. કેટલા થશે ભાઈ? 2. દાખલા નંબર 3 જો તો એમાં તમે કયા ગુણધર્મનો ઉપયોગ કરશો? તમે કહેશો કે મેમ આમાં જે છે એ સેમ આની જેમ વસ્તુ બને છે કે આમાં સંખ્યા સમાન હતી, એ જ રીતે આમાં પણ સંખ્યા સમાન છે. તો શું કરીએ તો કે આપણે એને પણ શું કરીએ, સામાન્ય કાઢી લઈએ. ચલો તો હું એમ પહેલા લખવું પડશે ને કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા શું બને છે લખવું જોઈએ. 1/2 કૌંસમાં 13/20
પ્લસ 7/10 બરાબર ને? ઓકે, ચલો હવે જો 1/2 પછી અહીંયા કૌંસમાં કરવું જોઈએ તો કે જો 7/10 જ છે ને, 20 નથી ને? ઓકે, જો અહીંયા 10 છે એટલે જ કહું કે ભાઈ કેમ આવી રીતે થાય, કેમ કે છેદ સમાન હશે, બરાબર? છેદ સમાન છે. ચલો છેદ સમાન છે, એકવાર લખું 13 + 7. ઓકે, ચલો 1/2 13 + 7 થશે 20, 10 દુ 20, 2/2, 2 એકા 2. તમારો અહીં જવાબ આવી ગયો છે મિત્રો 1. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. એ પહેલા તમે પ્રશ્ન નંબર 1, 2 અને 3 તમારી નોટબુકમાં વિડીયો પોઝ કરીને લખી લો. ઓકે, તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ઓકે, પ્રશ્ન નંબર 4 માં તમને કંઈક આવું કીધું છે. ઓકે, બીજી પેનથી લખીએ આપણે કે તમને વ્યવસ્થિત દેખાય. ચોથું 4/9 ગુણ્યા 9/5 ગુણ્યા 5/4. આ તમારો પ્રશ્ન નંબર 4 છે. 5 ની કિંમત સાથે સાથે લખી લઈએ. 6/5 ગુણ્યા 8/17 ગુણ્યા 5/6 ગુણ્યા 17/8. દાખલા નંબર 6 ની રકમ લખી લઈએ. 2/11 પ્લસ 5/13 પ્લસ 9/11 પ્લસ 8/13. દાખલા નંબર 7 ની રકમ પણ સાથે સાથે લખી લઈએ. ઓકે, હાલો એ પછી લખશું, બરાબર? પહેલા આટલા દાખલા આપણે જોઈ લઈએ. જોવું જોઈએ પ્રશ્ન નંબર 4 જોવું જોઈએ મિત્રો. એમાં શું આપણને કીધું છે ફ્રેન્ડ્સ? જો એક વસ્તુ સમજો, આમાં જોવું જોઈએ. આમાં જો ડાયરેક્ટ ગુણાકાર થઈ જાય. પહેલા હું રકમ આ રીતે લખી નાખું, એમાં પછી આપણે એમાં છેદ ઉડાડી દઈશું જેના ઉઠતા હોય એના. 9 9 ગયા, વધ્યું શું? 4/5 ગુણ્યા 5/4. 4 એકા 4, 5 એકા 5. જવાબ શું આવ્યો ભાઈ? 1. કાંઈ દાખલામાં હતું જ નહીં. ખાલી માત્ર ને માત્ર શું હતું તો કે બસ તમારે છેદ ઉડાડવાના હતા, કેમ કે સમાન સંખ્યા છે, આરામથી નીકળી જાય. હવે આવી આ સંખ્યા, આ સિમ્પલ જ છે, કઈ બહુ છે નહીં. જો ઓકે, એક વસ્તુ સમજો. આપણને એવું લાગે છે કે આ અને આ બે સંખ્યા સરખી હોય એવું લાગે છે ઉપર નીચે, આ અને આ. તો હું શું કરું? ક્રમ બદલી નાખું. તો કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરતા. ઓકે, તમારે આખું લખી નાખવાનું થાય ભાઈ. ઓકે, ચલો 6/5 ની બાજુમાં એની જેવી સંખ્યા દેખાય છે એને લઈ લો. 8/17 ની બાજુમાં એને જે સંખ્યા દેખાય છે એને લઈ લો. શું બન્યું? 6 એકા 6, 5 એકા 5, 17 એકા 17, 8 એકા 8, 1 એકું 1. એટલે જવાબ શું આવે ભાઈ? 1 જ આવે. બીજો એકોય જવાબમાં આવે જ નહીં. ઓકે, ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. એમાં એના જેવું છે, કાંઈ વધારે છે નહીં.
છેદ સમાન હોય એને એક બાજુ લઈ લો, બાજુ બાજુ મૂકી દો, તો એમ કહું કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરતા, તો કે લખો ચલો 2/11 પ્લસ 9/11 પ્લસ 5/13 પ્લસ 8/13 છેદ સમાન છે એક વખત લખો 2 પ્લસ 9/11 પ્લસ 5 પ્લસ 8/13 સરવાળો કરો 9 ને 2 11/11 પ્લસ 8 ને 5 13 13/13 11 એકા 11 13 એકા 13 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, હવે આપણે લખીએ પ્રશ્ન નંબર 7 ની રકમ 7/5 ગુણ્યા માઇનસ પ્લસ જોજો -3/12 ઓકે પ્લસ 7/5 5/12 ઓકે અહીંયા ગુણાકાર છે, વચ્ચે એક નિશાની આપણે જોઈ લઈએ કે પ્લસમાં છે કે માઇનસમાં છે. ઓકે 7/5 3/12 7/5 અને 5/12 વચ્ચે નિશાની આપી છે ભાઈ પ્લસની. એક વસ્તુ જો આમાં તો એક સંખ્યા સાવ સમાન આવી, તો આમાં કયો ગુણધર્મનો ઉપયોગ કરશો, કેવો જોઈએ મને? હવે તો તમને આવડવું જોઈએ આટલા દાખલા થઈ ગયા તો કે હવે આમાં ઉપયોગ કરશો તમે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા, ચલો લખી લઈએ હવે. ઓકે 7/5 ને હું કાઢી વાળું તો શું વધ્યું 3/12 પ્લસ 5/12 છેદ સમાન છે એક જ વાર લખો 7/5 12 -3 પ્લસ 5 કરો જોઈએ ભાઈ 7/5 કેટલા વધશે 2 પણ એ પ્લસ જ આવશે 2/12 2 છંગ 12 7/6 પંચા 30 આ જ આવી ગયું તમારો સરસ મજાનો જવાબ રેડી છે. ઓકે આપણે જોયા 4 થી 7 દાખલો. હવે આગળ જોઈએ ચલો. હવે તમે એ પહેલા તો આ જે દાખલાઓ મેં અહીં લખેલા છે એ વિડીયોને પોઝ કરો અને તમારી નોટબુકમાં ઉતારી લો. ઓકે ફ્રેન્ડ્સ, હવે જોઈએ આપણે દાખલા નંબર 8. ઓકે એમાં કંઈક આવી રકમ આપેલી છે તમને 9/16 1 મિનિટ હા 9/16 ગુણ્યા 4/12 પછી પ્લસ 9/16 ગુણ્યા -3/6. ઓકે રેડી, ચલો થઈ ગઈ. હવે આગળ જોવામાં હવે આમાં શું કરશો તમે તો કે એક સંખ્યા સમાન આવી તો શું કરશો તો કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો ભાઈ. એ તો હવે આપણને આવડે જ છે ને. લખો ચલો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા લખો જોઈએ 9/16 તો વધ્યું શું
4/12 પ્લસ -3/6. તો હવે શું કરશો? 9/16. એક મિનિટ ફ્રેન્ડ્સ, એક મિનિટ. મને એવું લાગે છે અને આ રેડી છે, બરાબર? ઓકે. 4/12 -3/6 છે કે 9 છે? જોઈ લો તો એક મિનિટ. ઓકે, 9 છે. અહીંયા મારાથી 6 લખાઈ ગયા છે ભૂલમાં. ત્યાં 9 છે. હો ભાઈ. હવે રેડી. એટલે શું આપણો જવાબ ના આવે એમ. હવે તો કે જોવું જોઈએ. હવે તો આમાં છે તો કાંઈ સમાન છે નહીં, તો શું કરશું આપણે? તો એક કામ કરીએ, 9 ચોક 36 પ્લસ માઇનસ 12 તેરી 36 ભાગ્યા 12 નવા 108. રેડી? ચલો, 9/16 0/108. હવે 0 નો ગુણાકાર ભાગાકાર કોઈ પણ સાથે કરો, જવાબ શું આવે? તો કે 0 જ આવવાનો, બરાબર? કદાચ અહીંયા 6 આપણે આવ્યો હોત તો જવાબ ના આવે, બરાબર? ઓકે, ચલો. જો 9/16 તો મેં કાઢી લીધા છે. 4/12 પ્લસ -3/9. ઓકે, ચલો, થઈ ગયું. આ જે દાખલાઓ છે એ તમારા પૂર્ણ થાય છે. 1 થી 8 દાખલાઓ તમારા પ્રશ્ન નંબર 3B માં હતા, જે આપણે અહીંયા પૂર્ણ થાય છે. જો તમને એમાં એવું લાગતું હોય કે કોઈ પણ પ્રકારનું કંઈ ડાઉટ્સ છે તો પ્લીઝ તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ સો મચ.